બસ બાપડ પાછળ હવે આપણે એક બે ના ના એ આવશે જ ભાઈ. તમારા કઈ ભત્રીજા ભાઈ કે મોટા ભાઈ નથી હો. હવે ના ના એવું છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 ની અંદર લાઈટનો પ્રશ્ન ચાલે છે. તમે એને કેવી રીતે રોકી શકો છો? કોઈ રોકતો જ નથી. શું જવાબદારી તમારી ભટ્ટભાઈ? હું રોકતો નથી. તમારી જવાબદારી શું છે એ મને કહો. તમે શું છો બીજી વિષયમાં? તમે વોર્ડ નંબર આ વિસ્તારમાં આવો છો, તમારી કોઈ જવાબદારી છે કે નહીં? 4 દિવસથી સતત વોર્ડ નંબર 2 માં લાઈટ જાય છે. હું તમને એના માટે તો વાત કરવા માંગુ છું યાર. કેવો મને હાલો એક બે મિનિટ વાત કરશે. ના ભાઈ નહીં રહેશે ભાઈ. હા પણ તમે એને ના ન પાડી શકો. પણ હું બોલા અમારા સાહેબ જે છે એ તમને સમજાવશે. બોલાવો સાહેબને બોલાવો. એને કેમ ના પાડો તમે મીડિયાને? અરે પ્રજાપતિ સાહેબ અંદર આવવા દે એમ કહું. આવા દો સાહેબ. પ્રજાપતિ ભાઈ કોણ છે? હા જે સાહેબ અત્યારે જેને કામગીરી કરી પ્રજાપતિભાઈ છો? હા છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 માં લાઈટ નથી આવતી. ગમે તે લાઈટ વહી જાય છે. તમારા ઘરના કનેક્શન કાપી નાખીશું હું. પેલા રાત્રે તમને ભૂખ લાગે તમે ખાટો ગોતવા જાવ છો બધા? આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો? અરે પણ દિવસે શું કરો છો તમે? હે દિવસે શું કરો? જવાબ આપો. હું તમને કહું જનપ્રતિનિધિ છું ભાઈ. તમે જવાબ દેવા બંધાયેલા છો મારી સામે. તમે જવાબ આપો. ખ્યાલ છે એમ નહીં? જવાબ આપો મને. તમે દિવસે કેમ કામ કરી કરતા નથી ભટ્ટજી? કામગીરી થાય છે. શું થાય છે પણ? ઓવરલોડ ને લીધે આધુનિક ભારતની અંદર 4 દિવસ રાજકોટની અંદર લાઈટ ન હોય. તમારા બાપુજીની પેટીએમ જો તમે બધા. હે તમારી વાત સાચી છે પણ જે ફોલ્ટ થયો છે ઈ તો તમારા ઘરના કનેક્શન કાપવા આવી છો. સમજી લેજો. નથી જે વસ્તુ બની છે ઈ તો તમને જાણ કરવા દે મને એમ પેલા બોલો બોલો ફટાફટ બોલો. હાલો જે અંડરગ્રાઉન્ડ કેબલનો ફોલ્ટ નીકળ્યા છે 4 દિવસથી તમે કોઈ તમે પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા. પણ ઈ તો તમને સમજાવવા માંગુ છું. હા બોલો. હાલો બોલો. જો આપણો ઇન્કમટેક્સ ફિગર તમારો જે રહેણાંકનો વિસ્તાર છે એમાં ઇન્કમટેક્સ ફિગર લક્ષ્મીનગરમાંથી આવે. મારો રહેણાંક નહીં, વોર્ડ નંબર 2 નો એરપોર્ટ એરિયા આપો બોલું છું. મારા ઘરની વાત નથી કરતો. એટલે એમાં ઈ જે કેબલ ફોલ્ટ નીકળ્યો છે આજે ક્યાંય ડિગિંગનું કામ ચાલુ હોય કે કંઈ એવું થયું હોય ને એટલા માટે થઈને ઈ આ લોકોએ ફોલ્ટ ગોઈતો અને ઈ દરમિયાનમાં તમને બીજો બેક પાવર આપેલો હતો. હવે આજે સુધી ભોમેશ્વર ફિટરનો જે બેક પાવર આપ્યો છે એ પોપટ પર એસેસ નથી આવ્યો. તમે પીજીવીસીએલ ના કર્મચારી છો ને? જવાબદારી તમારી થાય ને. રાતે જ લાઈટ જવા દેવાની અમારી. એવું વસ્તુ એવું રાતે જ લાઈટ જાય અમારી. રાત્રે આ કોઈ ઇન્સિડન્ટ ગયું છે બાકી કોઈ ઈરાદો કેવું ના હોય. અરે હું ક્યાં તમને એમ કહું તમારો ઈરાદો? તમારો જે ઈરાદો નક્કી થાય ને તમને ઘરમાં આવીને પ્રજા મારશે હો. જે ફોલ્ટ થયો છે ને જમીનભાઈ જે ફોલ્ટ થયો છે ને એ તમને રજૂઆત કરું છું. બીજો કોઈ પ્રશ્ન તમે દિવસે કેમ મને જવાબ આપો? દિવસે કેમ તમે આ ફોલ્ટ ક્લિયર નથી કરતા? તમે એક ખાંધો રાત્રે મારો છો. ના ના એવું નથી. સાંભળો તમે એક ખાંધો તમારો ફોલ્ટ રાત્રે કરો છો તો દિવસે ફોલ્ટ ને તમે ક્યોર કેમ નથી કરતા? યા રાત્રે પાછો કેમ ફોલ્ટ આવે છે? એક ને એક જગ્યાએ એવો ગુરુદ્વારા પાસે આવે શ્રેષ્ઠ સોસાયટીમાં. અને મને કીધું સ્ટુડન્ટ એન્જિનિયર શું નામ છે તમારું ભાઈ? હે બેસો આયા. રાઠોડ છે સ્ટુડન્ટ એન્જિનિયર છે. તમારું શું નામ છે ભાઈ? સલરે છે. તમારા ઘરની હું લાઈટ કાપી જાય છો રાઠોડભાઈ? તમને લોકોને બેહવા નહીં દી અમે. 4 દિવસથી મારા મત વિસ્તારની અંદર લાઈટ રાત્રે વહી જાય છે અને તમે લોકો જમવાનું અને ખાડો ખોદવા નીકળો છો બધા. બાપુજીની પેઢીએ તમે કર્મચારી છો ગુજરાત સરકારના. તમારી યાર મેં કાલે રાત્રે વાત કરી હતી. આજે પાછી લાઈટ ગઈ. પરમ દિવસે આપણે વાત થઈ હતી. કેમ ગયા અતુલભાઈ? છેલ્લા 3 દિવસથી હું તમારી યાર વાત કરું છું. એક ને એક રિપીટેશન અમારે કરવાનું. અમારે અહીંયા આવવાનું. 25,000 લોકોને તમે લોકો હેરાન કરો. તમારા ઘરની લાઈટ કાપી જાય છો. મને કોઈના બાપની ફેર નથી પડ્યો. તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે. તમે સમજો તમારા બધાના મનમાં. તાળા મારી દઈશ પીજીવીસીએલ ને રાજકોટમાં. પ્રજાને હેરાન કરવાના આવી રીતે રાતે હેરાન કરો છો. બોલો ખુલાસો કરો. મને ખુલાસો આપો. મારે ખુલાસો જોઈએ તમારો. સાચકા સાહેબ બોલો. જે ઓલો ફોલ્ટ થયો તો તમારો જે ફિગર પાણી તો પીઓ પણ સાચકા સાહેબ જે ઓલો ફોલ્ટ થયો તો ને કેબલનો એ જરાક વાત કરું સાહેબ ને એટલે આવી જાવ સંસ્થા છે ભાઈ.
લાવો ત્રીજી બોટલ. આજે સવારે હું તમારા બધાને પાણી કાલ બતાડી દેવાનો જો ને પછી હાથ નો રાખતો હો મારી હાલે આપણો એમ હાથ રાખતા જ નહીં તમને ટેકનિકલ વસ્તુ એમ નહીં હાથ રાખવાનો એક વસ્તુ સમજાવે છે. આજે ગઈકાલે રાત્રે આપણે વાત કરી 11 વાગે બરાબર. હવે મારી બેન મેં તમને પરમ દિવસે ભટ્ટભાઈ રાઠોડભાઈ ફોન કર્યો હતો કાલે ફોન કર્યો હતો કાલે આપણે વાત થઈ હતી પરમ દિવસે વાત થઈ હતી યાદ કરો તમે મારા નંબર આપો જાવ જોઈ લે. આપણે ગઈકાલે જ મને રાત્રે 4 વાગે ગયો ફોલ્ડ હતો મને એમાં તમે સાચા છો. આપણે બેને છે ને ગઈકાલે વાત કરી. શું ફોલ્ટ હતો જે મેન કેબલ છે ને જે SS થી લઈ અને મહાલક્ષ્મી મંદિર સુધી મહાકાળી મંદિર સુધી હા, એ છે ને જમીનમાં 2.5 કિલોમીટર લાંબો કેબલ છે. એમાં દર 300 મીટરે આપણો એક એમાં જોઈન્ટ બરાબર. હવે તમે 300 મીટર 2.5 કિલોમીટરમાં 8 થી 9 જોઈન્ટ આવે. આજે સવારે શું છે એક એક જોઈન્ટ ખોલાવી અને એ કયા જોઈન્ટમાં ફોલ્ટ છે એટલું ડિટેક્ટ કર્યું. હવે એ 300 મીટરને એક સ્પાનમાં ડિટેક્ટ થઈ ગયો બરાબર. હવે એ અંડરગ્રાઉન્ડ કેબલ છે. હવે એમાં 300 મીટરનો કયા જગ્યાએ ફોલ્ટ છે ને એ કરવા માટે મશીન મૂકવું પડે. એની અંદર વોલ્ટેજ આપીએ અને છે ને આપણે એનો અવાજ આવતો હોય એ અવાજ આપણે મેઝર કરવાનો હોય બરાબર. માણસ છે ને એક મશીન લઈને હાલે અહીંથી આવતો જ આવતો પછી જ્યાં અવાજ દેખાય ને એટલે ખબર પડે કે હવે અહીંયા ફોલ્ટ છે એટલે કે કેબલ અંડરગ્રાઉન્ડ છે. 8 વાગ્યા પછી આપણે એ જે વિસ્તાર છે ને એ એકદમ હેવી ટ્રાફિક વાળો વિસ્તાર છે એટલે પછી એ જે કારણ કે એનો અવાજ એટલો માયલો હોય એટલે ડિટેક્ટ નતા તમે રોડ બંધ કરી શકો છો સરકારી કામ માટે રોડ બંધ કરી એટલે અમે બંધ કરી છીએ ખબર છે ને તમને તમે રોડ બંધ કરી શકો એ બહાના કાઢોમાં મારી પાસે આજે વહેલી સવારે પ્લાન કર્યો હતો. મીનવાલ આપણો આ ભુવનેશ્વર ફીડર હાલતું હતું એટલે ભુવનેશ્વર તમે તમારી ભૂલ સ્વીકારો છો મીડિયાની અમે તમને પૂછ્યું તમે તમારી રાઠોડજી ભૂલ સ્વીકારો છો ભૂલ સ્વીકારો હા કે ના પાડો મને જો સરકારમાં તમારો રિપોર્ટ કરીશ આ બધા અધિકારીઓનો ભૂલ સ્વીકારો છો હા કે ના પાડો આની સામે બોલો ભૂલ સ્વીકારો છો રાઠોડજી તમે ભૂલ સ્વીકારો છો તમે ભાઈ આપણું ટેકનિકલ હું તમને વાત કરું છું પ્લીઝ જે હકીકત છે હું તમને જણાવું નહીં અરે જો સ્વીકાર અરે હું શીખડાવી લઉં છું હું વાત કરો યાર એવું આ લોકોના બાપુજીની પેઢી થોડી યાર પ્રજા માટે બેઠા આ લોકો ચૂંટાયેલા જનપ્રતિનિધિને જવાબ ન આપે એટલે હું જમીનભાઈ આપણે કાલે રાત્રે પાવર તાળા માર દે PGVCL નો